પછી જે જીવ કીર્તન, ગુણગાન, સ્મરણ, સેવા સ્મરણ કરે. માસી તમે શું લેતા હતા? કારણ કે મારે છે ને પેલું મારો કોલ ડિસ્કનેક્ટ થયો ને એમાં બ્રેક થયો એટલે પેલા સ્ટેપ જ હું ફરીથી લઉં છું. જુદા હા, ફરીથી લઉં. આગળ નાથી લઉં, તારો જો મિસ કોલ થયો હોય તો હું જરા આગળના સ્ટેપ થી. સંયોગ અને વિપ્રયોગનો અનુભવ થતા સર્વોપરી એવા વિપ્રયોગનું ફળ મળે, સિદ્ધિ થાય છે, જે ફળરૂપ છે, ફળરૂપ જ છે. અને એમાં કોઈ એવી શંકા કરે કે વિપ્રયોગ રૂપ જ રહે તો તેથી શું સિદ્ધ થયું, કોઈ ફળની આશા કરવી કે ના કરવી, તો એનું સમાધાન કરે છે. હવે કે આગળના મૂલમમાં કહ્યું કે વિપ્રયોગ એ જ પરમ ફળ છે, અને વિપ્રયોગ સમાન તો કોટી કોટી સુખ પણ નથી. બીજા ગમે એટલા સુખ પણ એ વિપ્રયોગ જેવા નથી, જે ફક્ત ને ફક્ત બ્રજ ભક્તોને જ અનુભવ કરાવી શકે છે, તો કરી શકે છે. બ્રહ્મા કે શિવજી એમને પણ આ ભાવ અગમ્ય છે, એમને પણ ક્યાં પ્રાપ્ત થયો છે, એમને પણ ક્યાં ખબર છે. એટલે કાલે કહ્યું તું, કાલે રાજાએ જે લીધું શિક્ષાપત્ર એમાં શું કહ્યું તું? વ્રજ ભક્તો સંબંધી શું કહ્યું તું આપણને? યાદ કરો, કોઈને પણ યાદ તો આવી જશે. વ્રજ ભક્તો સંબંધી શું કહ્યું તું રાજાએ? કોઈને યાદ આવી જશે, કારણ કે મારું રેકોર્ડિંગ હજુ હશે. મંચાનું રેકોર્ડ કરું પછી નથી એવું સાંભળતી. ચાલો થોડું એક્સરસાઇઝ કરો. આપણે આમ પણ બધા ક્યારના શ્રવણ કરીએ છીએ, ખાસા બધા ભારથી. થોડો બ્રેક આપીએ આપણે. બોલો, કાલે રાજાએ વ્રજ ભક્તો સંબંધી શું કહ્યું તું? કેમ આટલું બધું વ્રજ ભક્તોનું મહત્વ બતાવ્યું તું? અને અહીંયા માસીએ શું કીધું? એ બેને કનેક્ટ કરો. કશું જુદું જુદું નથી લેવાનું કે રાજાનો થઈ ગયો પછી આપણો થઈ ગયો પછી બીજો, એવું જુદું જુદું નથી પાડવાનું. વ્રજ ભક્તો શિખર ઉપર છે, શિખર. હા, રાજાએ શું કીધું તું? કાલનો સત્સંગ જો રાજાનો બધા જ મોટા ભાગે સાંભળે છે, તો વ્રજ ભક્તોની બારામાં શું કીધું તું? શિખર પર છે, બરાબર છે, ગોપી પ્રેમ કી ધ્વજા. આ તો આપણે ગઈકાલના સત્સંગને કનેક્ટ કરીને અત્યારે કનેક્ટ કરવાનું છે. વ્રજ ભક્તોના બારામાં આપણે અનેક બોલી શકીશું. કાલે રાજાએ શું કીધું ને આજે શું આવ્યું? આ બધાની ચૂપી મને બહુ ગમે. હા, કોઈ અનમ્યુટ નહીં થશે હમણાં કોઈ કશું બીજી કોઈ વાત કરવાની આવે જેમાં બધા પ્રેમથી પાર્ટિસિપેટ કરે તો બધા ફટાફટ અનમ્યુટ થશે. મિલનબેન છે, મને લાગે છે. મિલનબેન શું કહે? કઈ નહીં, તો આગળ ચાલુ રાખો. આપણે તો ત્યાં ના ત્યાં. આપણને કીધું ને સેવા રીત વ્રજજન કી, તો આચાર્ય ચરણે એટલા માટે જ કીધું છે કે જે કઈ પ્રાપ્ત થશે આ વ્રજ ભક્તોની કાનીથી જ થશે. વ્રજ ભક્તો જ મેળવી આપશે, એમની કૃપાથી જ પ્રાપ્ત થશે. જો વ્રજ ભક્તોની કૃપા થશે તો વ્રજ ભક્તોને જેવું વિરહનું દાન કર્યું છે એ જ દાન આપણને પણ થશે. પણ ક્યારે? એ એટલા માટે દૂતીનો માર્ગ કહ્યો અને ભક્તનો ઉત્કર્ષ પ્રભુએ વ્રજમાં પણ પડે વધાર્યો છે. એટલે આચાર્ય ચરણે પણ ગોપીજનોને જ ગુરુ કહ્યા છે. તો એ ગોપીજનોની, એ વ્રજ ભક્તોની કૃપા જ્યારે આપણા પર થશે ત્યારે જ આપણને વિરહનું ફળ પ્રાપ્ત થશે. અને જે ફળ આપણે ચાહી રહ્યા છે એ ફળની પ્રાપ્તિ વ્રજ ભક્તો દ્વારા જ થશે. કાલે રાજાએ આમાં બહુ સારી રીતે આપણને સમજાવ્યું હતું. હા, લો માસી. બ્રહ્મા કે શિવને પણ આ ભાવ અગમ્ય છે, એમને પણ પ્રાપ્ત નથી કે થયો નથી. હવે જે જીવ કીર્તન, ગુણગાન, સેવા સ્મરણ કરે, પણ જો વૈદિક કે લૌકિક ફળ છે
એનાથી પોતાનો ઉદ્ધાર ઈચ્છે તો તેને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત નહીં થાય. આ ચોથું સ્ટેપ કહ્યું કે જે જીવ કીર્તન, ગુણગાન, સેવા સ્મરણ કરે પણ પછી એમાંથી પાછું વૈદિક કે લૌકિક ફળ ઈચ્છે, તેનાથી પોતાનો ઉદ્ધાર ઈચ્છે તો તેને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત ના થાય. હવે શ્રી ઠાકોરજીનું મુખારવિંદ તો શ્રી આચાર્યજી જ છે, માટે શ્રી આચાર્યજીના દર્શનની આ ફળ, દર્શનથી આ ફળ કરવાની ઈચ્છા કરવી. ભગવત સેવામાં વારંવાર શ્રીજીના મુખારવિંદનું દર્શન કરીએ એ જ સર્વોપરી ફળ છે એમ સમજવું. શ્રી કૃષ્ણ ચંદ્રનું વદન કમલનું ચિંતન કરવું, ત્યારે વિપ્રયોગ સિદ્ધ થશે. ત્યારે જ સર્વત્ર આપણે શ્રી કૃષ્ણના વદન કમલનું દર્શન આપણને થશે. એનું ચિંતન કરીશું. કોઈ વારંવાર કહેતા હોય છે કે જ્યારે પ્રાણજીવન દાદા એવું કહેતા હતા કે શ્રીજીની સવારી જાય તો પણ તમારે ઉઠીને ત્યાં આગળ જવાનું એ ના થવું જોઈએ કે શ્રીજીની સવારી ચાલો દર્શન કરવા જઈએ, એવું ના થવું જોઈએ. એવું આપણને કોઈ વારંવાર કહેતા હોય છે. તો એમાં કહેવાનો ભાવાર્થ આ જ છે, કારણ કે અલગ અલગ ક્યાં દેખાય. જ્યાં શ્રી આચાર્ય ચરણ પાસે બેઠા હોય તો શ્રીજીના દર્શન થાય, શ્રીજી પાસે બેઠા હોય તો શ્રી આચાર્ય ચરણના. પછી એકને છોડીને બીજું, બીજાને છોડીને પહેલું, એવું કરવાનું મન થાય ખરું? માટે આમાં એવું પ્રતિપાદન એટલે કે સાબિત થાય છે કે વિરહ એ જ ફલ રૂપ છે. ફલાત્મક શ્રી કૃષ્ણ બ્રજ ભક્તોના ફલાત્મક પરમ તત્વ છે એવું સમજી વૈષ્ણવે સેવા સ્મરણ કરવા. હવે આપણે પેલું લઈશું નિશા, વચનામૃત. ચર્ચા કરવી હોય તો કર કશું. ના માસી, તમે લઈ લીધું બધું. આ તો વચ્ચે વચ્ચે જે કઈ થોડું સ્મરણમાં. ના બરાબર જ છે. મને સારું રહેશે એવડું. જો કોઈ બી હશે તો આમ પાર્ટિસિપેટ કરીને આ રીતે મને સારું થઈ ગયું. મેન તો આપણે જે બધું સાંભળીએ છીએ ને એને બધાને એક સાથે એક જગ્યાએ મૂકીએ ને તો આપણને જે ગઈકાલે શિક્ષાપત્ર ચાલતું હતું, રાજાએ કીધું કે વ્રજભક્તો જ છે કે વ્રજભક્તોની આડીથી જ બધું પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ શું કહ્યું કે વ્રજભક્તોને જ એ દાન થયું છે. અને એ જ લીલાના જીવો જે 84,252 ભૂતલ પર પધાર્યા તો એમને પણ એ દાન થયું છે, જે આપણે વાર્તા પ્રસંગોમાં લઈએ છીએ. માંગ કે આરોગવે લાગે તો વ્રજભક્તોના ઘરે માંગીને આરોગતા હતા. એવી રીતે આ જ 84,252 ને ત્યાં પણ માંગ કે આરોગવે લાગે. તો એમને જે વિરહનું દાન થયું છે એમના થકી, એટલે આપણને દૂતીનો માર્ગ કયો કે એમની કાનીથી, એમના થકી, એમના અને એટલે જ આપણને સંગ પણ 252-84 નો કરવાનો કયો, કોઈનો પણ ના મળે તો. કેમ? કારણ કે એ લીલાના જીવો છે. જે વ્રજમાં જે લીલા થઈ છે સારસ્વત કલ્પમાં, અને એમાં જે દાન થયું છે એ જ દાન એમને ભૂતલ પર પ્રભુએ કર્યું છે. અને એમના દ્વારા અનેક જીવોને પોષવા માટે મોકલ્યા છે. એ લીલાના જીવો પણ આપણા માટે, આ જેવા જીવો માટે શ્રમ લઈને બિરાજે છે. અને એટલે આપણને કઈ ના મળે તો 252-84 નો કઈ ના મળે તો નહીં, સંગ કરવો તો એ જ કરવો. કારણ કે કઈ મળશે એની પરખ તો આપણામાં છે નહીં, એટલી તો જીવ બુદ્ધિથી આપણે ઓળખાણ નથી આપણને. પણ આ તો ખબર છે ને, આચાર્ય ચરણનું આપેલું, ગોકુલનાથજીનું આપેલું. એટલે આપણે માર્ગમાં આટલો બધો ભાર મૂકવામાં આવે કે 84,252 નો સંગ કરવો. કારણ કે એ જ પ્રાપ્ત કરાવી આપવા વાળા છે આપણને. એમની કાનીથી જ પ્રાપ્ત થશે. વ્રજભક્તોની કાનીથી, વ્રજભક્તોને જ દાન થયું છે. પછી તો પ્રભુએ છોડી દીધું કોઈને પણ આપવાનું. જે શ્રુતિ રૂપાઓને આપણે પત્રાચારમાં જોઈ ગયા છે આ વસ્તુ બહુ ક્લિયરલી, કે શ્રુતિ રૂપાઓને જે દાન કર્યું, તત્પશ્ચાત આપને કાહો કોઈ દાન નહીં કિયો. એટલે શ્રુતિ રૂપાઓ એટલે આ વ્રજ ભક્તો.
તો એમને જે દાન થયું છે પછી આપણે એ દાન પણ નથી કર્યું કોઈને, પણ એમના થકી આપણને થશે, એટલે આચાર્ય ચરણે ગોપીજનોને ગુરુ કહ્યા. જો 1+1 કરવાનો પ્રયત્ન કરીએ ને તો આ રીતે, ચલો માન્યું કે આચાર્ય ચરણોને ગોપીજનને જ કેમ ગુરુ કહ્યા, કારણ કે એમને